એક લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં બિમલ શાહ કોંગ્રેસમાં જોડાશે। મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બિમલ શાહે ભાજપ પાસેથી ટિકિટની માંગ કરી હતી। ટિકિટ ન મળતા બિમલ શાહ અપક્ષ તરફથી ચૂંટણી પણ લડ્યા હતા, જેના કારણે બિમલ શાહ નારાજ પણ હતા। અપક્ષમાંથી ચૂંટણી લડતા બિમલ શાહને ભાજપમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે બિમલ શાહ કોંગ્રેસમાં જોડાશે। બિમલ શાહ આગામી લોકસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડી શકે છે। મહત્વનું છે કે ભાજપના પૂર્વ એમએલએ બિમલ શાહ હવે કોંગ્રેસમાં જોડાશે। બિમલ શાહ કોંગ્રેસમાંથી ચૂંટણી લોકસભાની લડી શકે છે તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બિમલ શાહ કોંગ્રેસમાં જોડાશે અને આગામી દિવસોમાં ચૂંટણીમાં મોટો ભાગ ભજવે તેવી શક્યતા। અનુભવ પ્રમાણે સત્તામાં સ્થાન નથી અપાતું તેવા આક્ષેપ પણ તેમણે કર્યા છે। ભાજપના પૂર્વ એમએલએ બિમલ શાહ આજે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે તેમણે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે અનુભવી અને દિગ્ગજ જે સિનિયર નેતાઓ હોય છે તેમને તેમના અનુભવ પ્રમાણે પાર્ટીમાં સ્થાન નથી આપવામાં આવતું। આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી શકે છે। તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ટિકિટ પણ માંગી રહ્યા હતા, પરંતુ ટિકિટ ન અપાતા અપક્ષમાંથી ચૂંટણી લડ્યા। અપક્ષમાંથી ચૂંટણી લડતા ભાજપે તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા। ત્યારે હવે બિમલ શાહ કોંગ્રેસમાં આજના દિવસે કોંગ્રેસમાં જોડાશે। બપોરે 3:30 વાગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। સાહેબ, એવી વાત ચાલે છે કે લોકસભાની ટિકિટ તમારી ફાઇનલ થઈ ગઈ છે કોંગ્રેસમાંથી। હું બાર્ગેનિંગ વાળો કાર્યકર્તા નથી, હું સંગઠનનો કાર્યકર્તા છું। વર્ષોથી મેં સંગઠનમાં કામ કર્યું છે। હું અમદાવાદમાં કામ કરતા કરતા મને કપડવંજ મોકલ્યો હતો। એ વખતે બધાને ખબર હતી કે કપડવંજ કે જીતવાની સીટ હતી નહીં, અને છતાંય કપડવંજમાં હું ધારાસભ્ય તરીકે બે ટર્મ જીત્યો છું। એટલે મને સંગઠનમાં અને પાર્ટી નક્કી કરે તો ચૂંટણી લડવામાં પણ સૈનિક તરીકે કાયમ હું તૈયાર જ હોઉં છું। બપોરે 3:30 વાગે તો ભાજપના પૂર્વ ધારાસભ્ય આજે કોંગ્રેસમાં જોડાશે। તેમણે કહ્યું છે કે જો પક્ષ આદેશ આપશે તો હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું, પરંતુ સંગઠનનો માણસ છું, લોકો માટે કામ કરવા ઈચ્છું છું અને હવે કોંગ્રેસમાં જ જોડાવા જઈ રહ્યું છું। ભાજપના પૂર્વ એમએલએ આજે કોંગ્રેસમાં જોડાશે। બપોરે 3:30 વાગ્યાની આસપાસ તેઓ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા। કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને ભાજપમાં રહી ચૂકેલા મંત્રી બિમલ શાહ હવે આજે જોડાવાના છે। કયા મુદ્દાઓને લઈને કોંગ્રેસમાં જોડાવાના છે, સીધી ચર્ચા બિમલ શાહ પાસેથી। જે રીતે હવે જે લોકસભાનું ઇલેક્શન નજીક છે, અચાનક જ હવે કોંગ્રેસમાં જોડાવાનું છે, કારણ શું? આમ તો મારી 4 વાગે પ્રેસ કોન્ફરન્સ છે, એટલે વિસ્તૃત વાત હું ચોક્કસ 4 વાગે પ્રેસ કોન્ફરન્સમાં કરવાનો છું, જ્યારે વિધિસર રીતે કોંગ્રેસમાં જોડાવું ત્યારે। પરંતુ હું પ્રાઇમરી આપને કહું કે મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કે જનસંઘમાં કામની શરૂઆત કરી હતી, ત્યારે એક મિશન પાર્ટી તરીકે કામની શરૂઆત કરી હતી। આજે હું જો અનુભવ કરી રહ્યો છું, જોઈ રહ્યો છું કે આ હવે પાવર પાર્ટી થઈ ગઈ છે, અને મને લાગે છે કે આ પાવર પાર્ટીની અંદર હવે જેટલા પણ જૂના કાર્યકર્તાઓ છે, જેણે વર્ષોથી કામ કર્યું છે, એ બધા જ કાર્યકર્તાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે, અને એના ભાગરૂપે હું સમજુ છું કે મેં હિંમત કરી છે અને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે। જે ખાસ કરીને જે ક્યારે કોઈ એવું ગેરવર્તનનું કે કોઈ અત્યાર સુધીનો જે ભાજપનો જે સમયગાળો રહ્યો તેમાં તમારી સાથે કરવામાં આવી હતી કે કેમ, અને હવેનું જે લોકસભાનું જે ઇલેક્શન છે, હવે કોંગ્રેસમાં જોડાશો, આગળ શું હશે? આમાં કંઈ ગેરવર્તણૂક કરીને કોઈ આપણને ગાળ બોલે કે ધક્કો મારે કે એવું ના હોય। સવાલ એટલો જ હોય કે વ્યવહાર, વર્તન, વાણીમાં તમને ડિફરન્સીસ દેખાય, તમને એવો અનુભવ થાય કે તમને કટ્ટુ સાઇઝ કરી દેવામાં આવે છે, તમને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે, તમારું ઇમ્પોર્ટન્સ પ્રમાણમાં ઓછું પાર્ટીની દ્રષ્ટિથી કામ કરતા કાર્યકર્તા તરીકે હોવા છતાં પણ તમને એમ દેખાય કે ના ભાઈ, આ તમને અન્યાય થઈ રહ્યો છે। અને આવું મને એકલાનો અનુભવ નથી થતો। મેં તમને કીધું ને, આ અનુભવના કારણે કદાચ મેં આ હિંમત કરી, બાકીના લોકો હિંમત પણ નથી કરતા અને બેસી રહ્યા છે ચૂપચાપ અને સહન કરે છે। અને એટલે હું માનું છું કે
આ વખતે મેં નિર્ણય કર્યો અને લોકસભાના સંદર્ભમાં પણ હું આપને કહું કે હું બેઝિકલી સંગઠનનો માણસ છું અને હું જોઈ રહ્યો છું કે આ વખતની ગુજરાતની સ્થિતિની અંદર આ લોકસભાની અંદર ક્યાંક કેટલાક સમીકરણો જે પ્રમાણે ચાલી રહ્યા છે એમાં હું કોંગ્રેસને ખૂબ ઉપયોગી થઈ શકીશ અને હું બેઝિકલી સંગઠનનો માણસ છું એટલે સંગઠનની દ્રષ્ટિથી પણ ક્યાં શું થઈ શકે એમાં હું મારી વાત મૂકી શકીશ. કોંગ્રેસના જે પ્રભારી છે રાજીવ સાતવ, તેમના અધ્યક્ષતામાં તમે આજે કોંગ્રેસમાં જોડાવાના છો. શું કોઈ મહત્વની કોઈ બેઠક થઈ છે કે કેમ, કે આગામી જે ઇલેક્શનમાં કયા પદ ઉપરથી ઇલેક્શન લડશો કે કોઈ મામલે ચર્ચા થઈ છે કે કેમ? ના, રાજીવ સાતવજી અને હેમંતભાઈ પટેલ આજે એમની વિસ્તૃત કારોબારીમાં હાજર રહેવાના છે અને એમને સ્વાભાવિક છે કે હું ઓલ ઇન્ડિયા યુવા મોરચામાં ઉપપ્રમુખે કામ કરતો હોઉં કે ગુજરાતના મંત્રી તરીકે કે આટલો સિનિયર કાર્યકર્તા હોઉં તો સ્વાભાવિક છે કે એમની ઉપસ્થિતિમાં આવો કાર્યક્રમ થવો જોઈએ એવી ચોક્કસ બધાની લાગણી હોય અને એના ભાગરૂપે જ કંઈક નેગોશિએશન કરીને ચર્ચા કરીને કોંગ્રેસમાં જોડાવું કે હાજર રહે એવું નથી, પરંતુ એક માન મર્યાદા મોભો અને એ સિનિયર લોકો જ્યારે પ્રભારી તરીકે હોય કે અહેમદભાઈ જેવા આટલા વર્ષોના અનુભવી અહીંયા હોય તો એમની હાજરીમાં આ કાર્યક્રમ થાય તો સારું રહે. એટલા માટે જ આ કાર્યક્રમ એમની હાજરીમાં કોઈ નેગોશિએશનના સંદર્ભમાં વાત કર્યા પછી હાજર રહ્યા છે એવું નથી. તો ખાસ કરીને બિમલ શાહનું કહેવું છે કે જે અનુભવ હતો, જે કામગીરી હતી તેમાંથી ભાજપમાંથી તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવતા હતા. આથી એક મહત્વનો જે નિર્ણય કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો લીધો છે અને આજથી હવે કોંગ્રેસ પાર્ટીમાં બિમલ શાહ જોડાશે. તો અનુભવ પ્રમાણે સત્તામાં સ્થાન નથી અપાતું તેવો બિમલ શાહનો આક્ષેપ છે. ભાજપના પૂર્વ એમએલએ બિમલ શાહ આજે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે તેમણે વીટીવી સાથે ખાસ વાતચીત કરી અને આગામી દિવસોમાં કોંગ્રેસને ચૂંટણી દરમિયાન ખૂબ ઉપયોગી થઈ શકીશ તેવો પણ દાવો કર્યો છે.